એકાદશીનું વ્રત શા માટે આપણે રહીએ છીએ ખબર? એનું એક વૈજ્ઞાનિક કારણ જાણી અને આપણે બસ 5 કે 10 મિનિટમાં કૃષ્ણ જન્મ લેશું. વિશેષ આપણા મહેમાનો, આપણા અતિથિઓ પણ આજ આવ્યા છે, જે કાયમના માટે અતિથિઓ આવે છે. જેટલા આ બાજુ મહેમાનો પધાર્યા છે, મારી વ્યાસપીઠ સદગુરુ વર્ય ગોપાલદાસજી બાપુ અને સમસ્ત માછી મહાજન સમાજ આ બધા મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તાલીઓના ગડગડાટ વડે આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. ધન્યવાદ. આપણે દરિયા કિનારે રહીએ છીએ એટલે તમને બધાને ખબર હોય, સમંદરની અંદર ભરતી અને હોઠ પૂનમ અને અમાસ ના આવે. બરાબર? એકમથી લઈ અને પૂનમ સુધી, એકમથી લઈ અને પૂનમ સુધી તમે આંકડો લ્યો ને, તો એનો વચલો આંકડો છે ને 11 આવે. એક થી લઈ અને 10 નો સરવાળો કરો તો 54 થશે. આપણે 108 પારાની માળા ફેરવીએ છીએ ને, 54. અને 11 થી લઈ અને પૂનમનો સરવાળો કરો તો 55 થશે. પણ અમાસનો એક દિવસ બાદ કરો એટલે 54 થાય. એ 54 કેટલા થાય? 108. વચ્ચેનો દિવસ આવ્યો એ કયો આવ્યો? બોલે 11. આપણે બધા, તમે અને હું બે, મારો આશ્રમ પણ દરિયાના કિનારે છો, તમે બધા પણ દમણ દરિયાના કિનારે રહો છો. સમંદરની અંદર હલન ચલન ક્યારે થાય? 11 પછી ભરતી થવાની હોય ત્યારે 11, 12, 13, 14 પૂનમ બહુ ઉફાન ઉપર હોય દરિયો. તો આપણા શરીરની અંદર પાણી કેટલું છે? આપણા શરીરની અંદર કેટલા ટકા પાણી છે? 75. ધન્યવાદ. 75% આપણા શરીરની અંદર પાણી છે. તો જે સમંદરની અંદર હલન ચલન થાય છે એ જ આપણા શરીરની અંદર હલન ચલન થાય છે. 11 જો ન રહ્યો અને ભરપેટ તમે ખાઈ લો, પછી 12, 13, 14 ને પૂનમ, આમાં શરીરમાં ગરબડ થવાનો બહુ પ્રશ્ન રહે છે. વાત, પિત્ત અને કફ આનો પ્રકોપ વધી જાય છે. અને એ પ્રકોપ ન વધે એટલા માટે આપણા સાધુ સંતોએ 11 નો ઉપવાસ આપી દીધો. 12 ના દિવસે વળી પાછા પારણા કરી અને ધીમે ધીમે તમે જમી શકો.